નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ. રાજ્યમાં ચોમાસાની ઘટ વચ્ચે હજી ભારે વરસાદ માટે રાહ જોવી પડશે, જેમાં આ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો. ભાવનગરમાં નઠાકાંડ મામલે એસએમસીએ 14 આરોપીઓની અટકાયત કરી છે, જેમાંથી 8 સામે ગુનાહિત ઇતિહાસ ઉકેલાયો. ભ્રામક જાહેરાતો અને ખોટા દાવા કરવા બદલ એફએસએસએઆઈએ નેસ્લે, પેપ્સિકો અને કોકા-કોલા સહિતની 150 થી વધુ કંપનીઓને નોટિસ ફટકારી. આણંદના ભાલેજ આણંદ રોડ પર એસએમસીની ટીમે દરોડો પાડીને ₹34.69 લાખના કુલ મુદ્દામાલ સાથે ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. જામનગરના વાવડી ગામે વીજ લાઇનના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આમણાંત ઉપવાસ આંદોલન દરમિયાન 2 ઉપવાસીઓની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ગુજરાતમાં કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ સરકાર અને પોલીસ સામે કટાક્ષ કર્યો કે દારૂ હવે ભગવાન જેવો છે, જે બધે હાજર છે પણ પોલીસને દેખાતો નથી. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં લઘુશંકા કરવા ગયેલા 43 વર્ષીય યુવકનો પગ લપસતા નદીમાં પડતા મગરના હુમલાથી તેમનું કરુણ મોત નીપજ્યું. અમદાવાદમાં ઈદે મિલાદ પર્વે સુરક્ષા સુનિશ્ચિત કરવા ઝોન 5 ના પોલીસ જવાનો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી. ગુજરાત કોંગ્રેસે આગામી 2027ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને યુવામય અને આક્રમક બનાવવા ઝેનઝી યુવા કાર્યકરોને પ્રાધાન્ય આપશે. દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન વચ્ચે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે અનામત કોઈ ભેટ નથી, પરંતુ બંધારણીય અધિકાર છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કેન્દ્રની ખાસ છૂટના આશરે 150 પાકિસ્તાની દુલ્હનો દુબઈ મસ્કત રૂટે ભારત આવી અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં લગ્ન સંબંધમાં જોડાઈ. ભારતીય રેલવે 1.3 કિલોમીટર લાંબી ડબલ સ્ટ્રેક કન્ટેનર માલગાડી સફળતાપૂર્વક દોડાવીને માલ પરિવહન ક્ષેત્રે એક નવો રેકોર્ડ બનાવ્યો. સીજેબી નામના દબાણ જૂથે જંતર મંતર પર ચાલી રહેલા પ્રદર્શનો સમાપ્ત કરવાની વખતે યુવાનોને આપેલા વચનો પૂરા ન કરવા બદલ કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી. મુંબઈમાં ગણેશ આગમન સરઘસ દરમિયાન ભાલેશ્વર રાજાની વિશાળ પ્રતિમા અચાનક પડી જવાથી સર્જાયેલા દુર્ઘટનામાં 2 લોકોના મોત અને 2 બાળકીઓ સહિત 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. પટણા હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અમર્યાદિત નથી અને જાહેર સલામતી તથા કાયદો વ્યવસ્થા જાળવીને જ ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકાય. પ્રશાંત મહાસાગરમાં બની રહેલા અત્યંત શક્તિશાળી અલ નીનોના કારણે આગામી વર્ષોમાં વૈશ્વિક તાપમાનમાં વધારો થવાની વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી. જાપાનના ઇબારાકી પ્રાંતમાં વહેલી સવારે 5.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે 4 પ્રાંતોમાં 23 લોકો ઇજાગ્રસ્ત થયા. યુક્રેનની રાજધાની કીવ પર રશિયા દ્વારા સતત ડ્રોન અને મિસાઇલ હુમલાઓ કરવાના કારણે છેલ્લા 1.5 મહિનામાં 100 લોકોના મોત અને 202 લોકો ઘાયલ થયા. અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રમુખ ટ્રમ્પના 75 દેશોના વિઝા પ્રોસેસિંગને સસ્પેન્ડ કરવાના આદેશને કાયદા વિરુદ્ધ અને સત્તાનું અતિક્રમણ ગણાવીને ફગાવી દીધો. આરબીઆઈ દ્વારા વિદેશી ડિપોઝિટ વિન્ડો બંધ કરવાના નિર્ણયથી બેંકોનું સસ્તું ફંડિંગ ઘટતા ટૂંકા ગાળાના ધિરાણ ખર્ચ અને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટના દરોમાં વધારો થયો. ધિરાણ વ્યવસ્થામાં ગોલ્ડ લોનના આકર્ષક સતત વધી રહ્યા છે અને આગામી 5 વર્ષમાં કુલ ધિરાણમાં તેનો હિસ્સો 10% સુધી પહોંચવાની ધારણા. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાના બોલર અસીથા ફર્નાન્ડો વચ્ચે આક્રમક ઉજવણીને લઈને વિવાદ થયો. 38 વર્ષની ઉંમરે ભારતીય લેગ સ્પિનર કર્ણ શર્માએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. કંગના રનૌતના બેડરૂમ વાળા નિવેદન સામે પલટવાર કરતા બાબા રામદેવે તેમને તુચ્છ વ્યક્તિ ગણાવી આ વિવાદને વધુ ન વધારવાની ઈચ્છા વ્યક્ત કરી. અભિનેતા ગોવિંદા અને સુનીતા હુજાના પરિવારમાં ચાલી રહેલા વિવાદ અંગે ગોવિંદાની ભાણી આરતી સિંહે નારાજગી વ્યક્ત કરતા કહ્યું, લોકો ફૂટેજ લેવા માંગે છે. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.